કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. મા બાપ બાળકોને પોતાના સંતાનોને બગાડતા હોય છે. બાળકો જાતે બગડતા નથી હોતા. જ્યારે મા બાપ પોતાના સંતાનને કોઈ પણ સત્ય વસ્તુ બેધડક નિષ્પક્ષ રીતે જ્યારે કહી શકતા નથી, ત્યારે મહાભારતની શરૂઆત થતી હોય છે. ધૃતરાષ્ટ્રએ જો દુર્યોધનને સત્ય વસ્તુ એને સમજાવી હોત તો મહાભારતનું સર્જાણું હોત. ઘણી વખત હું જોતો હોઉં છું કે મા બાપ પોતાનું સંતાન ખોટું હોવા છતાં એનો પક્ષ લેતા હોય છે, એના પ્રત્યે પક્ષપાત ભર્યું વલણ રાખતા હોય છે. દરેક મા બાપને પોતાનું સંતાન નિર્દોષ જ લાગતું હોય છે, પરંતુ મા બાપે પોતાના સંતાનનો મોહ, પુત્ર મોહને ત્યાગી અને પોતાના સંતાનનું ભલું ઈચ્છવા માટે થઈ જરૂર પડે તો કડકાઈ ભર્યું વલણ પણ દાખવવું પડે, અને જરૂર પડે તો સંતાનને સાચી અને ખરી વાત સમજાવવા માટે જે પગલાં લેવા પડે તે લેવા પડે. આજે બાળ કેળવણીમાં એના પ્રત્યે મા બાપે કેવી રીતે એનો ઉછેર કરવો જોઈએ એની ઘણી બધી વાતો થયેલી છે, પણ મા બાપ પોતાના સંતાનોને વધુ પડતા લાડકોડ અને ખોટા પક્ષપાત ભર્યા વલણથી એને ખોટા ટ્રેક ઉપર લઈ જાય છે, એને ખોટા છાવરે છે, અને એનું પરિણામ આપણે બધા જાણીએ છીએ કે મહાભારતમાં દુર્યોધનને ન અટકાવી શક્યા ધૃતરાષ્ટ્ર, ત્યારે જ મહાભારત સર્જાણું છે. તો ચાલો બાળકોને બગાડવાને બદલે સાચો રસ્તો બતાવીએ, પોતાના સંતાનોને સાચા રસ્તે લઈ જઈએ. ખોટા એના વખાણ કરવા, એનામાં કુસંસ્કાર હોવા છતાં એને કઈ રીતે એમાંથી બહાર આવે, વ્યસનના રવાડે ચડી ગયેલા કેટલાક સંતાનોને પોતાના મા બાપ કહી શકતા નથી, એને અટકાવી શકતા નથી. ત્યારે મા બાપની તો ખરી ફરજ એ છે કે પોતાના સંતાનને યોગ્ય રસ્તો અને સાચો રસ્તો બતાવવો જોઈએ. આભાર.